ગાઈસ રાકેશ તો એકણે જલ્દી બળી ગયું બટકો વંગારો છે અને હું તો ડાયરેક્ટ મૂકીને જતો રહ્યો છે. અને હું તો ડાયરેક્ટ હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. તો મિત્રો, હું નહીં ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયો છું, કારણ કે ગાઈઝ મારા જવાનું છે હોસ્પિટલ. તો વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. વાગી ગયા છે 9 અને બધા ખેતરમાં જતો રહ્યો છું પપ્પાને, અને મારા જવાનું છે હોસ્પિટલ તેજલને લઈને. તો ગાઈઝ હું જાઉં છું દવાખાના, અને અહીંયા તો સવારમાં સૃષ્ટિ શું કરું છું? તો સૃષ્ટિ તો ગાઈઝ અહીંયા વહેલા રમાશે, અને પપ્પાને અને મમ્મીને તો ખેતરમાં જશે. અને આ બાજુ માજી શું કરું છું? શું કરો છો માજી? મગ શાક બનાવવા મૂકી છે ગાઈઝ. તો માજીએ તો મગ મૂકી દીધા છે. લહણ ફોલો છું માજીને તો ગાઈઝ માજી શાક બનાવું છું. અને આ બાજુ તો ઓહો, શું કરું છું તું અત્યારમાં વહેલા? બટકો વઘારું છું, ભૂખ લાગી છે. ઓ આ મગ તો મૂકે છે આ બાજુ. મગ તો શાક એ તો ખાલી બપોરે ખાવા માટે, તો અત્યારે નાસ્તા માટે. તો ગાઈઝ રાકેશ તો નાસ્તા માટે બટકો વંગારે છે એકલો. નાસ્તો ખાવો તો હું તો એકલો બનાવું. અને આ બાજુ તો મગ મૂકી દીધા છે, તો એ નાસ્તો કરે. હવે તૈયાર, હવે મગ સડી છે એટલે શાક બનાવી દો. શાક તો બની દે એટલી હું નાસ્તો ખાઈ લઉં છું. હું તો જઉં છું. સૃષ્ટિ બોલાવો. હા તો ગાઈઝ હું તો જઉં નીકળું. ગાઈઝ રાકેશ તો એકણે જલ્દી બળી ગયું બટકો વંગારો છે અને હું તો ડાયરેક્ટ મૂકીને જતો રહ્યો છે. અને હું તો ડાયરેક્ટ એ દોડાઈ ગયો. હું તો ડાયરેક્ટ સુલામાં ને તો પેલી એમ લીધું છે, અને આ તો મોય જઈને આ તો બધું વાતોમાં ભૂલી ગયો છે, એ ફટોફટ બળી જશે ને તો. અને ડાયરેક્ટ તેલ મૂકીને વંગાર મૂકી દીધો છે, અને જેની તપેલીમાં લીધું છે. તપેલી તો મોય મેલી જતો તો સુલામ બળી જત ને તપેલી. પણ તારે જોવું પડે કે પણ મૂકી તો હાલત પાછો આવજો હું એટલે. હા આમાં તો પાછું મોય મેલું પડી. તઈ નાસ્તો કરો, હું આવું નીકળું. 10 વાગવા આવ્યા છે. હવે જલ્દી જાય એટલે ફટોફટ ગરમીનો ઘેરાઈ દે કે. હા અને આજ તો 1-2 વૃક્ષો વાવીએ કે પર્યાવરણ દિવસ. એવું કરીએ કહો. તો ગાઈઝ હું આવું જાઉં છું દવાખાના, અને હવે વિલોગમાં રાકેશ બતાવશે, અને હું દવાખાને જાઉં છું. તો મારા મોબાઈલમાં થોડો એક વિડીયો બનાવે. તો ગાઈઝ તમે વિલોગમાં બન્યા રહેજો. તો ગાઈસ પ્રકાશ તો ચાલ્યો સતલાસના હોસ્પિટલ. પ્રકાશ કોક લેતા જઈએ કે નાસ્તા જેવું? નાસ્તા જેવું કોક લેતા આવું. કોક લાવજે થોડું ઘણું. હું આમ તો બાઇક લઈને જતો હતો, પણ પૈસા વધુ તો લાવજે. પૈસા વધુ લેતા આવું. હા આમ તો બાઇક લઈને જતો હતો, પણ ગાડીમાં જતો હતો. હા વાંધો નહીં. આવું ટાઈમ થયો તો કેટલા વાગે? બસનો 10 વાગવા આવ્યા. બસ આવશે અમદાવાદ ખોડામથી. એમાં જતો રહ્યો. હા તો ગાઈસ પ્રકાશ તો હોસ્પિટલ જ્યો. તો ગાઈસ દવાખાના જવાનું હતું એટલે પ્રકાશ તો જ્યો. અને હું વઘારેલો રોટલો બનાવ્યો છે. તો ગાઈસ હું અને સૃષ્ટિ બે ખાઈએ. તો ગાઈસ સૃષ્ટિ તો નાહવા માટે દે છે. તો હું પહેલાં એટલે ખાવાનું ચાલુ કરું, કારણ કે ખાઈ અને મારા ગાયો અને ભેંસો ખાવાની છે. તો ગાઈસ હું નાસ્તો કરી લઉં. તમારે નાસ્તો કરો તો આવો, તાપ પણ વધારે લાગી રહ્યો છે. શેતાજીઓ બેઠા. શેતાજી ખાવું નહીં તો હા લેડો તા. તો કહે દકણ વાસણ કસાઈ છે, અને ગોમમાં જવાનું છે રસી લેવા માટે. નહીં ભાઈ જવાનું છે કે રસી લેવા જવાનું છે, પણ હજી ખાવાનું બાકી છે, અને હાલ વાસણ કસાઈ છે. તો ગાઈસ પપ્પાને ખાવા માટે બેહ્યા છે. તો પપ્પાને ખેતરમાંથી ઘેર આવી ગયા છે. મગનું શાક બનાવ્યું છે, અને મગમાં ભેગી ડુંગળીએ નાખી દીધી. મમ્મી મારા માટે કાપી? હા શેમ? હા એટલી સાચે માં. તો ગાઈસ મમ્મીને ખાવા માટે બેસી ગયા છે. માજી તાજી ખાવાની આવે. માજી તો બેઠો છે, અને આ તો ખાવા માટે બેસી ગયો. તો ચલો હું એ ખાઈ લઉં. તો ગાઈસ અમે શેતાજીને 2 જણા હેડ્યા છીએ. શેતાજી ખેતરમાં આવશે. આ તો શેતાજી પાણી ખાતર ભરાવવું પડશે. ભરશો થોડી વાર તે ખાતર ભરાવા મોટું ટ્રેક્ટર આવી ગયું છે. શેતાજી પાછળ આવ્યું. તો ગાઈસ ખાતર ભરાય છે, અને હું જાઉં છું ઘેર પાણી ભરવા માટે. એક બહેણી લાવ્યો તો, એક બહેણી તો પટી દે, અને બીજી બહેણી ભરવા માટે જાઉં છું, કારણ કે ઉનાળાની સિઝન છે એટલે પાણી તો વધારે પીવાય, અને કોમ કરીએ એટલે પાણી વધારે જ પીવાય. તો કાંઈ બીજી બહેણી ભરવા માટે ઘેર જાઉં છું. અને 2 ટ્રેક્ટર આવ્યા છે, 3 દુ 6 જણા મજૂર છે, એટલે 6 જણા ભરવા માટે આવ્યા છે. હું તો બીજું પાણી ભરવા માટે ઘેર આવી ગયો છું. અને માજી તો હવે શું કરે? માજી શું કરો તઈ કણ મકાઈ? તો હું તો બીજું પાણી ભરવા માટે એક તો થઈ રહ્યું.
તો ગાઈસ વકન તો માજી તો મકાઈ સાફ કરે છે અને વકન પોથરી છે તો ઠેલીમાં ભરી લીધી છે દળાવા. તો ગાઈસ માજી તો દળાવાની વાત કરે છે અને હું તો પાણી ભરવા માટે આવ્યો છું. ફ્રીજમાં મેલ્યું પેલું તો હું તો ફ્રીજમાં જ લઈ જાઉં કારણ કે ઠંડુ પાણી પાવું પડે. તો ફાઇનલી ગાઈસ બે ફેરા ખાતર નાખી દીધું. એક ફેરો એને થઈ ગયો, એક ફેરો ગાઈસ પેલો નખાય અને ટ્રેક્ટર પાછું જતું રહ્યું બીજા ફેરા ભરવા માટે કારણ કે હજી બીજા 2 ફેરા કરવાના છે એટલા માટે. તો ગાઈસ કુલ 4 ફેરા નાખવાના છે તો અહીંથી વહી જ નાખવાના છે. તો હવે બીજો ફેરો ભરવા માટે જતા રહ્યા છે અને હું તો ખાલી ફરું જ છું કારણ કે એરા ભરું છું એટલા માટે. તો હજી બીજા 2 ફેરા ભરવાના છે, 2 તો ભરાઈ ગયા. તો ગાઈસ ખાતર તો ભરાય જ છે, 2 ફેરા નાખી દીધા અને 2 ફેરા નાખવાના બાકી છે. તો 2 ફેરા નખાવાના ચાલુ થઈ ગયા છે તો 2 ફેરા આમ ભરું છે. તો ગાઈસ વકન તો ચા મૂકી દીધો છે એ બધા માટે અને અમારા માટે. તો ગાઈસ વકન ચા મૂકી દીધો પણ ચા મૂકવાવાળું કોઈ હાજર નહીં. ચા ભલે મૂક્યો પણ ચા મૂકવાવાળું હાજર નહીં. તો ચા મૂકવાવાળો માજી જ હશે. માજી ચા તય મૂકી લીધો? ચા કોને મૂકે તય? હા મારા મમ્મીએ? તો જોવા તો ખરા ને બળી જશે. તો કાંઈ ચા તો મૂકી દીધો છે અને મમ્મી જતી રહી છે ભેંસ દોવા માટે. તો ભેંસ દોઈ અને 2 ગાયો દોવાય છે. હું તો નાહવા માટે આવ્યો છું કારણ કે મારે નહીં દૂધ ભરાવા જવાનું છે એટલા માટે. તો હવે તો મમ્મી તો ગાય દોવા નહીં ભેંસ દોવાઈ દી છે નહીં મમ્મી? ભેંસ મારશે નહીં મારે. 4 ફેરા નાખો પછી ખાતર તો એટલે ફૂલ થઈ જાય કે ના? તો પાછું 2-3 વર્ષ જોવું ના પડે. શું કેવું? તો કાંઈ મમ્મી તો ભેંસ દોવા છે અને એક બાજુ ખાતર ભરાય છે. તો પ્રકાશ તો ખાતર ભરાય છે ચોકન છે અને હું તો ઘેર આવી ગયો છું તો હું તો નહીં નાખું અમુક. તો ફાઇનલી ગાઈસ હું તો નહીં અને કમ્પ્લીટ થઈ ગયો છું ને અમે પ્રકાશને 2 જણા હું ચા લીધો છે અને પ્રકાશને પાણી લીધું નહીં પ્રકાશ? પાણી ચા પાણી કરવું પડે કે પ્રકાશ આ શી બની છે? ચોથી કે ત્રીજી? ચોથી. તો ગાઈસ 20 લીટર પાણી થયું. 20 લીટર પાણી પી ગયા. 20 લીટર ફ્રીજમાં તો મથીને ઠંડુ થાય છે અને મથીને જાય નાખવું પડે. મથીને ઠંડુ થાય છે ને મથીને જાય છે. એ તો ફ્રીજ ફૂલ મેળે છે કે એટલા ફટફટ ઠરી જાય. ખેતરમાં પાછું ખાતર નાખવાનું છે એટલે આ તો મજૂરોને પાણી તો પાવું પડે. પાણી તો પાવું જ પડે. એટલે ચા ને પાણી. હા તો કઈ પ્રકાશ પાન પાણી છે અને મારા પાન ચા છે. તો અમે પ્રકાશની 2 જણા જઈએ છીએ તો 3જો ફેરો ભરી દીધો. 3 ફેરા ભર્યા અને 4થો ભરાય છે અમને. ચોથો ભરાઈ જાય એટલે પછી પૂરું કર. હા 4 ફેરા નાખવાના છે. તમે પ્રકાશની 2 ખેતરમાં આવી જાય છે અને બીજા ઉકેલાથી ભરી છે ને એટલે આપણે ઉછીનું હાલેલું છે ઉછીનું હાલેલું છે એટલા માટે. તો ચા લઈને તો આવી જાય છે મેં ખેતરમાં. તો કાંઈ હું તો ચા લઈને ઘેર હેડ્યો છું અને એકદમ તો ભરાય છે અને તો ઘેર હેડ્યો છું કારણ કે મારે જવાનું છે દૂધ ભરાવવા માટે એટલા માટે. તો કાંઈ તો છેલ્લો ફેરો ભરાય છે 4થા નંબરનો. 3 ફેરા ભરી દીધા અને 4થા નંબરનો ભરાય છે અને હું ઘેર જાઉં છું કારણ કે મારે દૂધ ભરાવવા જવાનું છે એટલા માટે. તો ચલો હું તો દૂધ ભરાવવા જાઉં ઘેર જઈને તો દૂધ ભરાવવા નીકળું. તો કાંઈ મમ્મી કરે છે રોટલા અને શાક બનાય મમ્મી? નહીં બનાવે હજી? તો રોટલા લોટ બાંધી દીધો છે રોટલા બનાવવાના છે. માજી શાક ના કરી દઈએ? હા કોક કરવું પડે. શું કરું? તો મમ્મી ચૂલો હળગાવે છે અને જુએ કે લોટ બાંધેલો પડે છે તો રોટલા કરવાના તો બાકી જ છે. અને પ્રકાશ ફોડી નાખે પહેલાં એ તો એમ કરો કેમ કરો? હા એમ થોડું ચાલે, બધાને અંગાજી જ જવાનું. તો કઈ અને લુગડા છે વાળે તારે છે બહાર જવાનું છે અત્યારે નહીં નાખું પાછું એવું સારે પાછો બીજીને ડ્રેસ પહેરી દેવા. આઈન તો ગાઈસ શેતાજી ખાવા માટે બેસી ગયા છે અને હું એ વાટકો મેળવીને આવ્યો છું. દૂધ રોટલો મરચું અને રોટલો. આજ તો મરચું રોટલો નહીં મમ્મી? આજ તો શાક મોડું થયું એટલે બસ શાક રવા દીધું ના. તો ગાઈસ દૂધનો રોટલો ખાવાની પાછી મજા જ આવે કારણ કે ભેંસનું દૂધ હોય ને એટલે વાત પટી જાય. શાક ના હોય તો મારે તો ચાલે, બીજોને ચાલુ હોય ચાલે. તો ચલો ચાલા ખાઈ લઈએ. પ્રકાશને તો બહાર બેઠા છે, અમે શેતાજી 2 ખાઈ લઈએ. તો ગાઈસ પપ્પા મમ્મી અને પ્રકાશ અને માજી 4 જણા ખાવા માટે બેસી ગયા છે અને પ્રકાશ તો ખાઈ રહ્યો કારણ કે આજે ખાવાનું હતું મરચું રોટલો અને દૂધ. તો 4 જણા ખાવા માટે બેસી ગયો છે. અમે શેતાજી 2 તો ખાઈ લીધું. પ્રકાશને તો અમે ખાવા માટે બેઠા છે. એમાં પ્રકાશ તો ખાઈ રહ્યો અને પપ્પાને હજી ખાઈ છે કારણ કે આજે તો શાક બનાવી નહીં એટલા માટે. નહીં પ્રકાશ? શાક બનાવીને એટલે ફટલે ખાઈ રહ્યા કાંઈ તો શાક નહીં બનાવીને એટલા માટે ફટલે ખાઈ રહ્યા. હજી વાર થત ખાતા ખાતા